ના કારણે માર્કેટ યાર્ડે તૈયારીઓ શરૂ કરી છે। બેડી માર્કેટ યાર્ડમાં તલના પાકની હરાજી કરવામાં આવી અને તલને જે પાક હતો તેને ખુલ્લામાં રાખેલો જોવા પણ મળેલો છે। બપોર સુધીમાં તમામ જણસીનો નિકાલ થાય તેવા પ્રયાસ કરવામાં આવશે અને માર્કેટ યાર્ડના ચેરમેને વ્યવસ્થાઓ અંગે જાણકારી આપી છે। વહેલી સવારે આવેલી જાણકારીઓનો બપોર સુધીમાં નિકાલ થઈ જાય છે અને જે જણસી આવી છે તે તમામ જણસીનો બપોર સુધી નિકાલ થઈ જાય છે તેમ જણાવ્યું છે। જે જણસી મંગાવવામાં આવે તે જ લઈને આવવા ખેડૂતોને અપીલ કરી છે। તો વાતાવરણમાં ફેરફાર જણાય તો તાત્કાલિક હરાજી કરાય છે તેવું પણ જણાવવામાં આવ્યું। તો માવઠાની શક્યતાને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા છે। યાર્ડ તરફથી સંપૂર્ણ તૈયારી છતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। પાક પલળી જાય તો ખેડૂતોની મહેનત પાણીમાં જાય અને વહેલી તકે હરાજીના કારણે જણસીનો તાત્કાલિક નિકાલ થઈ જાય છે। હવામાન વિભાગે રાજ્યભરમાં માવઠાની આગાહી કરી છે, તેને જોતા સાવચેત રાખવી ખૂબ જ જરૂરી છે। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જ્યાં અત્યારે તલનો પાક છે તે ખુલ્લામાં પડ્યો છે। જો કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોનો દાવો છે કે માવઠાની આગાહીના પગલે જે આગામી જે 2 કલાકમાં જ આ તમામ જે તલનો પાક ખુલ્લામાં પડ્યો છે તેનું વેચાણ થઈ જાય અને સાંજ સુધીમાં આ તમામ પાકનો નિકાલ થઈ જાય તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં હાલમાં જ જે નવા શેડ ઊભા કરવામાં આવ્યા છે ને તેને કારણે જે મગફળી કપાસ સહિતનો જે પાક છે તે શેડની અંદર ઉતારવા માટેની સૂચના છે તે ખેડૂતોને આપવામાં આવી છે। જો કે હાલમાં જે તલનો પાક છે તે અત્યારે અહીં ખુલ્લામાં પડ્યો છે, તેને જોતા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને આ તમામ પાક છે તેનો જલ્દીમાં જલ્દી નિકાલ થઈ જાય તે માટેની વ્યવસ્થાઓ કરવી ખૂબ જ જરૂરી છે। કેટલાક ખેડૂતો છે આપણે તેની સાથે વાત કરીએ। શું કહેશો, માવઠાની આગાહી છે, કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી પડે છે, કારણ કે વરસાદ આવી જાય, ખેર આવી જાય તો ઢગલા બહાર પીડ્યા એમાં પ્રેશન તો ખેડૂત થાય ને માન તો ગાદલી હાંચેલું ખેડૂત હોય અત્યારે આ યાર્ડમાં લઈને તો ખુલ્લામાં ઉતરાવે કરે। જલ્દી વેચાણ અત્યારે હરાજી થઈ ગઈ કે હજુ બાકી? હરાજી થઈ જાય છે, હવે જોખવાનું ચાલુ કરે છે। જલ્દી થઈ જાય તો જલ્દી થઈ જાય તો સારું એમ। સ્પષ્ટપણે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે માવઠું છે તે મુશ્કેલી સર્જે છે। મહામૂલો પાક છે તે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ સુધી લાવતા હોય છે। અત્યારે જે પાક પડ્યો છે તેની હરાજી છે તે થઈ ગઈ છે ને હવે તેને ભરવાની કામગીરી છે તે કરવામાં આવી છે। માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પણ દાવો કરી રહ્યા છે કે સાંજ સુધીમાં આ તમામ જે માલ છે તેનું નિકાલ થઈ જશે। જો કે તે પહેલાં જો માવઠું પડી જાય તો જરૂરથી મુશ્કેલી છે તે પડી શકે છે, એટલે વહેલી તકે આ તમામ જે પાક છે તેનું વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે, અન્યથા જો માવઠું આવે તો મુશ્કેલી છે તે સર્જાઈ શકે છે। જ્યાં સુધી માવઠું છે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડ છે તેમના દ્વારા જે સવારમાં 2 કલાક સુધી તમામ જણસીઓની આવક કરવા માટેની છૂટ છે અને નિયત સમયમાં તેની હરાજી થઈ જાય અને તેનું જે વેપારીએ આ ખરીદી કરી હોય તે વેપારી તે માલ છે તે યોગ્ય રીતે તેનું સાચવણ કરી શકે તે માટેની વ્યવસ્થાઓ છે તે અત્યારે ગોઠવવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।